હેલ્મેટને લઈ ગુજરાત હાઈકોર્ટના સખત વલણ બાદ વાહન ચાલકો પણ નિયમનું પાલન નથી કરી રહ્યા। રાજકોટ શહેરમાં હજુ પણ હેલ્મેટના નિયમની એસી તેસી જોવા મળી। અમારા સંવાદદાતા કેટલાક ટુ વ્હીલર ચાલકોને કેમેરામાં કેદ કર્યા, જેઓ હેલ્મેટ ન પહેરવાના અલગ અલગ કારણો બતાવી રહ્યા હતા, તો કેટલાક કાયદાના પાઠ ભણાવતા પણ નજરે પડ્યા। આમ તો હેલ્મેટ પહેરવું એ નિયમ છે, કાયદો છે। જો કે રાજકોટ શહેરમાં લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા। હાલ આપણી સાથે અહીંયા કેટલાક બહેનો છે। બેન, તમે હેલ્મેટ કેમ નથી પહેર્યું? હેલ્મેટ કેમ? મૂંઝવણો થાય છે। શું થાય છે? શું મૂંઝવણો થાય છે? એક્સિડન્ટ થવાની બીક લાગે છે? ના ના, મૂંઝવણો થાય છે। આમ પહેરીએ ને તો આમ સફોકેશન થાય પણ છે। બેન, નિયમ છે, સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે, શું કહેશો? હું પહેરી આવીશ। હવે પહેરશો? હા, ચોક્કસથી અહીંયા અન્ય બેન છે। બેન, આપે હેલ્મેટ નથી પહેર્યું, શું કહેશો? એ મૂંઝવણો થાય ને એટલે શું તકલીફ શું થઈ? મૂંઝવણો થાય છે। એમની પણ હેલ્મેટ ન પહેરો તો એક્સિડન્ટ થવાની ડર લાગે છે, શું થઈ? મજા જ નથી આવતી એટલે હેલ્મેટ પહેરવામાં। પણ બેન, મજા નો આવે, આ તો નિયમ છે, નિયમોનું કાંઈ વાંધો નહીં। ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો કેટલાક લોકો છે તે અલગ અલગ કારણો આપી રહ્યા છે। હાલ આપણી સાથે અહીંયા ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું। મોટા ભાઈ, હેલ્મેટ કેમ નથી પહેર્યું? હેલ્મેટ કેમ નથી પહેર્યું? હેલ્મેટ લઈ લેવી, હાલો બીજું હોય એમની અત્યારે કેમ નથી પહેર્યું? ખ્યાલ નતો, લઈ લેવી હાલો। આમ નિયમ છે, અને નિયમ છે ને સાહેબ, એ હું એક વાત કરું તમને। હવે તમે જે નિયમ ની વાત કરો, પેલો નિયમ તો એવો કે જેની લાગવક હોય ને એને પોલીસ વાળા કેમ જવા દે? એને મને જવાબ આપો, બરોબર છે, એનો મને જવાબ આપો તમે। આમાં મને પ્રશ્ન વાત બરોબર છે, અમે પોલીસને પણ પૂછશું, તમારો પ્રશ્ન છે। બીજું, હેલ્મેટ આ તો અમારી ભૂલ છે કે અમે પહેરી, અમે ભૂલ સ્વીકારી છે, બરોબર। પણ પેલો પ્રશ્ન એ કે ભાઈ જેની લાગવક કોઈને જવા દે। સામાન્ય મને 200 રૂપિયા રોજ હોય, એ કામે જતા હોય, એની પાસેથી પરાના પૈસા લઈ લે, એનું કારણ? ચોક્કસથી અહીંયા અન્ય બહેનો છે, એમને પણ હેલ્મેટ નથી પહેર્યું, આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, આપના દ્વારા હેલ્મેટ નથી પહેરવામાં આવ્યું, શું કહેશો? નિયમ છે, કાયદો છે, શું કહેશો? હેલ્મેટ કેમ નથી પહેર્યું? આપણે હેલ્મેટ ફાવતું નથી, માથા પર મોટું લાગે। સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે। હાલ રોકાઈશું એક વિરામ માટે। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્ક। જ્યારે જ્યારે ચોમાસામાં કાશ્મીર યાદ આવે ત્યારે ઉત્તર ગુજરાતનું ખૂબ પ્રચલિત અરવલ્લીના ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલું સુણસર ગામ પહોંચી જાઓ। આ સુણસર ગામની પહાડી પરથી વહેતા સુંદર મજાના ધોધના સુંદર દ્રશ્યો સામે આવ્યા છે। ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળ્યો। સુણસર ગામે અરવલ્લીની ગિરિમાળામાં 500 ફૂટથી વધુ ઊંચાઈથી આહલાદક ધોધ પડી રહ્યો છે। આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે। દર ચોમાસાના 4 મહિનામાં આ શિલાઓમાંથી ઝરણું ધોધ સ્વરૂપે વહે છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધરતી માતા મંદિર પાસે ધોધ ભવ્ય રીતે વહી રહ્યો છે। દૂરથી આવતા પાણી જાણે કોઈ ગોવા કે અન્ય કોઈ હિલ સ્ટેશનના હોય તેવું લાગે છે। અહીંના પહાડોએ પણ જાણે લીલી ચાદર ઓઢી લેતા પ્રવાસીઓ ઉમટી રહ્યા। અહીં દૂર દૂરથી લોકો આવી રહ્યા છે અને પ્રકૃતિ અને ધોધમાં નહાવાની મજા માણી રહ્યા છે। તો શ્રાવણ માસમાં ભૂદેવો જનોઈ બદલવાના આ ધોધના કિનારે આવે છે। આદિવાસી સમાજના કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમના શુભ પ્રસંગની શરૂઆત કરે છે। ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલા અને 8 કિલોમીટર દૂર આવેલા સુનસર ગામે સુનસર ધોધનો આહલાદક નજારો માણવા તમે ભિલોડાથી એસટી બસ અને પ્રાઇવેટ વ્હીકલથી ત્યાં પહોંચી શકો છો, અથવા જો તમે અમદાવાદથી જવા ઈચ્છતા હો તો અમદાવાદ વાયા હિંમતનગર થઈને પણ સુનસર જઈ શકો છો અને કુદરતના ખોળે વસેલા એવા સુનસર ધોધના કુદરતી નજારાનો ભરપૂર આનંદ લૂંટી શકો છો। આવા કુદરતના કરિશ્મા સમાન ધોધમાં નવયુવાનો અને સહેલાણીઓ સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી। આમ એક મિની કાશ્મીર જેવું દ્રશ્ય અરવલ્લીની ગિરિમાળાઓમાં સર્જાયું છે। ઉત્તર ગુજરાતમાં હવે પાણીની સમસ્યા નથી રહી। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન સતલાસણામાં આવેલા ધરોઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। મહેસાણાના ઉપરવાસમાં વરસાદને કારણે ડેમની સપાટી વધી રહી છે। હાલ ધરોઈ ડેમની સપાટી 601.3 ફૂટ પર પહોંચી ગઈ છે, જ્યારે ડેમની કુલ સપાટી 622 ફૂટ છે। ડેમના અધિકારીઓને જણાવ્યા પ્રમાણે આગામી જુલાઈ 2025 સુધી પીવાના પાણીની તકલીફ નહીં રહે। ધરોઈ ડેમમાંથી બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાને પીવાનું પાણી આપવામાં આવે છે। મહેસાણાના સતલાસણા સ્થિત આવેલ ધરોઈ ડેમ ઉપર ઉત્તર ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે। થોડા દિવસોથી પડી રહેલા સારા વરસાદને કારણે ડેમમાં ધીમે ધીમે વરસાદી પાણીની આવક વધી રહી છે। ધરોઈ ડેમમાં જનક જળ સપાટી 622 ફૂટની સામે હાલ
હાલમાં 601.63 ફૂટે પહોંચી ગઈ છે અને ડેમમાં ઉપરવાસમાં વરસાદથી 231 જેટલી પાણીની સામાન્ય આવક થઈ રહી છે, જે વરસાદ દરમિયાન વધી જાય છે. સિંચાઈનું પાણી હાલમાં આપવામાં આવતું નથી અને ચોમાસા બાદ જરૂર પડે તો પાણીના સ્ટોક મુજબ સિંચાઈનું પાણી પણ આપવામાં આવે છે. ગુજરાતમાં વિકાસ હરણફાળ ભરી રહ્યો હોવાના મોટા દાવાઓની પોલ ખોલી રહ્યા છે આ દ્રશ્યો. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં નદી નાળાઓ હજુ પણ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે, ત્યારે ધરમપુરના સિંધુબર ગામમાં એક મહિલાનું અવસાન થતા પરિવારજનો અને ગામના લોકોએ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા. સિંધુબર ગામથી વહેતી માન નદીના પાણી કોઝવે પરથી વહી રહ્યા છે, ત્યારે ગામમાં એક મહિલાનું મોત થતા નદીને પેલે પાર મૃતદેહને લઈ જવા ડાઘુઓએ પાણીની વચ્ચેથી પસાર થવું પડ્યું. ગામ લોકોએ પોતાના જીવને પણ જોખમમાં મૂકી માન નદીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા હતા. સિંધુબર ગામમાં બનેલી આ ઘટનાના દ્રશ્યો આજ વિસ્તારની કરુણતા દર્શાવી રહ્યા છે. લોકો પોતાના મૃતક સ્વજનને અંતિમ વિદાય આપવા અને અંતિમ ક્રિયા માટે પોતાના પણ જીવને જોખમમાં મૂકવા મજબૂર છે. અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં વધુ વરસાદ વખતે આવી પરિસ્થિતિ સર્જાય છે, ત્યાં લો લેવલ પુલ કે કોઝવેની ઊંચાઈ વધારવાની જરૂર છે. માણસને જીવતે જીવતો ખખડધજ રોડથી શાંતિ નથી મળી, પરંતુ ભાવનગરમાં તો માણસના મૃત્યુ પછી પણ આ રોડ નડે છે. તંત્રના પાપે મર્યા પછી પણ લોકોને શાંતિ નથી મળી. આ દ્રશ્યો છે ભાવનગરના કપરા વોર્ડના, જ્યાં રૂવાપરી રોડ પર અંતિમ યાત્રા પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ખરાબ રસ્તો, કિચડ અને પાણીના ભરેલા ખાબોચિયાના કારણે અંતિમ યાત્રામાં લોકોએ પથ્થર મૂકીને પસાર થવું પડ્યું. મનપાના અધિકારીઓના પાપે કમનસીબે મોતનો મલાજો પણ નથી જળવાતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક અંતિમ યાત્રા જઈ રહી છે, પરંતુ રોડની વચ્ચે 2-3 ફૂટ જેટલા કાદવનું સામ્રાજ્ય છવાતા લોકો રોડની સાઈડમાં કાદવથી બચીને ઠેકડા મારતા જઈ રહ્યા છે. બીજી તરફ અનેક વાહનો પણ કાદવ વચ્ચે કિચડવાળા રસ્તામાં ફસાયા છે. મસ્ત મોટો ટ્રક કાદવમાં ફસાઈ જતા મુશ્કેલી વધી. નીચે ખળખળ વહેતું ઘી ડેમનું પાણી, કોઝવે પર પાણીના પાઇપલાઇન પર એક પગે જાણે બેલેન્સ કરી રોડ પાર કરવાની રમત હોય તેમ ચાલીને જતા લોકો. કોઈ બાળકો સાથે, કોઈ એકલું, કોઈ એક પગે પાઇપલાઇન પર ચાલે છે. કોઈ મેળામાં સ્ટન્ટ ચાલતા હોય તેમ જીવના સટોસટ બાઇક પાર કરાવતો વ્યક્તિ. મોતના કૂવામાં ચાલતા ખેલ સમાન આ દ્રશ્યો છે જામ ખંભાળિયાના કલ્યાણબાગના. ખંભાળિયાના કલ્યાણબાગથી ઘી ડેમ તરફ જતો રસ્તો લોકો જોખમી રીતે પસાર કરવા મજબૂર છે. આ રસ્તા પર ઘી ડેમના પાણીનો પ્રવાહ વહે છે. તેના ઉપરનો કોઝવે પુલ વર્ષો પહેલા તૂટી ગયો છે. દર વર્ષે ચોમાસામાં લોકો આ રીતે રસ્તો પાર કરે છે. લોકોને જીવના જોખમે પાણીની પાઇપલાઇન ઉપરથી જોખમી રીતે પસાર થવા મજબૂર થવું પડે છે. 1-2 લોકો નહીં, આ વિસ્તારના 300 લોકો મોતને હાથમાં લઈને દરરોજ આ પાઇપલાઇન પરથી પસાર થાય છે. અહીં એક ભૂલ પણ માફ નથી. જો જરા પણ ચૂક રહી ગઈ અને પગ લપસ્યો તો સીધા પાણીમાં. આમ છતાં લોકો દરરોજ આ રીતે પાઇપલાઇન પરથી પસાર થાય છે. સ્કૂલે જતા બાળકો પણ અહીંથી જોખમી રીતે પસાર થતા જોવા મળે છે. ઘરે જવા માટે 9 કિલોમીટર ફરીને ન જવું પડે એટલે બાઇક ચાલકો પણ આ પાઇપ પરથી પસાર થાય છે. પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. શું જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારબાદ જ નવો પુલ બનશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. ગામની બજાર હોય કે ગામના ખેતરો, ગામમાં પ્રવેશવાનો માર્ગ હોય કે ગામની આંગણવાડી, જળ તબાહીના દ્રશ્યો છે અમદાવાદના ઢેઢાલ ગામના. બાવળા તાલુકાના ઢેઢાલ ગામમાં વગર વરસાદે પાણી ભરાઈ જતા ગામ જાણે બેટમાં ફેરવાયું. આ પાણી કોઈ વરસાદના નહીં પરંતુ ગટરના પાણી ફરી વળ્યા છે. બાવળાની ગટરના પાણી તળાવમાં આવતા તળાવ ઓવરફ્લો થયું, જે બાદ ગામમાં ગંદા પાણીએ કબજો જમાવતા ગામ જાણે ડૂબી ગયું. ગામની ચારે બાજુ પાણીનો ભરાવ થતા લોકોને ગંદા પાણી વચ્ચે રહેવા મજબૂર થવું પડ્યું. બજારોમાં તો 2 થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું. વાહનોના વ્હીલ ડૂબી જાય એટલું પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થયા. ગામના ખેતરોમાં પણ પાણી ઘૂસી જતા પાકને નુકસાન થયું. ઢીચણસમાં પાણી ભરાતા ગ્રામજનો પરેશાન થયા. પાણી ભરાતા ગ્રામજનોનું જીવન હાલમાં પ્રભાવિત થયું છે. લોકોના ઘર અને આંગણવાડીમાં પણ પાણી એન્ટ્રી મારી છે. આંગણવાડીમાં તો રમકડા પણ પાણીમાં તરતા નજરે પડ્યા. સ્કૂલમાં પણ પાણી ભરાતા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. ગામમાં પાણીની મનમાનીથી લોકો ત્રસ્ત છે, છતાં તંત્રના કોઈ અધિકારી અહીં ફરકતા નથી જોવા મળી રહ્યા, જેથી લોકોમાં રોષ ફેલાયો છે. ગુજરાતમાં 2-3 દિવસથી ઉઘાડ નીકળ્યો છે. ગામડાઓમાં પણ તડકો નીકળતા ખેડૂતોએ જરૂરથી રાહતનો શ્વાસ લીધો છે. પણ 24 કલાક બાદ મેઘરાજાના ધમાકેદાર નવા રાઉન્ડનું કાઉન્ટડાઉન શરૂ થઈ રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક બાદ ફરી વરસાદનું જોર વધશે. સતત 3 દિવસ ગુજરાતમાં સારો વરસાદ પડશે. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભરૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. સાથે જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પણ વારો મેઘો કાઢવાનો છે. તો અંબાલાલ પટેલે પણ ખતરનાક આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે 8 થી 14 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ રહેશે. રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ. વેલકમ બેક. આદિકાળથી જંગલ કે દુર્ગમ પ્રદેશમાં રહેતા અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે કેન્દ્ર સરકારની પહેલ વિશ્વ આદિવાસી દિવસની 14 જિલ્લાના વિવિધ સ્થળે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવાનું વિશેષ આયોજન કરાયું. આદિકાળથી જંગલ કે દુર્ગમ પ્રદેશમાં રહેતા અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે વિવિધ પહેલ કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી સમુદાયોના સંકલિત સર્વગ્રાહી અને સમાવેશી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારમાં આંતરમાળખાકીય સગવડો ઊભી થાય તેના માટે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પ્રયત્નો કર્યા છે. મેં વિજ્ઞાનની શાળાઓથી શરૂઆત કરી હતી કે આદિવાસી દરેક તાલુકામાં એક વિજ્ઞાનની શાળા બનાવીશ અને આજે મને ખુશી છે કે આદિવાસી જિલ્લાઓમાં મેડિકલ કોલેજો, ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજો, નર્સિંગની કોલેજો ધમધમી રહી છે અને મારી આદિવાસી દીકરા દીકરીઓ ડોક્ટર બનવા માટે થનગડી રહ્યા છે. અહીંના દીકરા વિદેશોમાં ભણવા ગયા છે, ભારત સરકારની યોજનાથી ભણવા ગયા છે. અમારા જનજાતીય સમુદાયના